અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે। ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે। 8, 9 અને 10 સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે। પહેલા દિવસે શોકદર્શક ઉલ્લેખો સાથે સત્રનો પ્રારંભ થશે। 3 દિવસીય સત્રમાં 2 થી 3 સરકારી વિધેયકો લાવવામાં આવશે। અંતિમ દિવસના પ્રસ્તાવ સાથે ચોમાસુ સત્ર પૂર્ણ થશે। એની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। જો કે આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, 3 દિવસનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે, શું છે વિગતો? ખાસ વિધાનસભાના 3 દિવસીય ચોમાસા સત્રનું આહવાન કરવામાં આવ્યું છે। 8, 9 અને 10 સપ્ટેમ્બર આ 3 દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે। મહત્વનું છે કે 6 મહિનાના અંતરાલમાં વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજિયાત હોય છે। પાછલું બજેટ સત્ર મળ્યું તેના બાદ હવે ચોમાસું સત્રનું આહવાન થયું છે। 3 દિવસનું આ સત્ર હશે। સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરે શોકદર્શક ઉલ્લેખ સાથે થશે અને સત્રનો અંત 10 સપ્ટેમ્બરે છેલ્લા દિવસના પ્રસ્તાવ સાથે થશે। આ વચ્ચે રાજ્ય સરકાર તરફથી 2 થી 3 જેટલા સરકારી વિધેયકો જે છે તે પણ વિધાનસભા ગૃહની અંદર પસાર કરવામાં આવશે, જેમાં 2 જેટલા સુધારા વિધેયક અને 1 અન્ય વિધેયક જે છે તે ગુજરાત વિધાનસભાના આ મેચ પર મુકાશે અને તેને બહુમતીના આધારે વિધાનસભા ગૃહની અંદર પસાર કરવા માટેનો પ્રયાસ કરાશે। મહત્વનું છે કે તમામ ધારાસભ્યો જે છે તે આ સત્રની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તે તારીખો હવે જાહેર થઈ છે। વિધાનસભા તરફથી રાજ્યપાલને આ તારીખો મોકલવામાં આવતી હોય છે અને રાજ્યપાલ તરફથી વિધાનસભાનું સત્રનું આહવાન જે છે તે કરવામાં આવતું હોય છે। 8 થી 10 સપ્ટેમ્બર 3 દિવસ વિધાનસભાનું આ ચોમાસા સત્રનું આહવાન કરવામાં આવ્યું છે। 10 ઓગસ્ટ 20 ઓગસ્ટ સુધી જે પણ ધારાસભ્યો જે છે તે પોતાના તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો જે વિધાનસભા ગૃહની અંદર તેમને પૂછવાના છે તે જમા કરાવી શકશે, પૂછી શકશે અને ત્યારબાદ સ્ક્રુટિનીના આધારે જે પ્રશ્નોત્તરી કાળ હોય છે તે દરમિયાન તે પ્રશ્નો જે છે તેને સિલેક્ટ કરવામાં આવતા હોય છે, જે વિધાનસભા ગૃહની અંદર રજૂ થતા હોય છે। પણ 3 દિવસનું આ સત્ર જે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે સરકાર માટે પણ, વિપક્ષ માટે પણ। કોંગ્રેસ જે છે તે અલગ અલગ વિષયોને લઈને, આમ આદમી પાર્ટી પણ અલગ અલગ વિષયોને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। બીજી તરફ સરકાર જે છે તે પોતાના મહત્વના વિધેયક, સુધારા વિધેયક અને અન્ય વિધેયક આ 3 દિવસીય સત્રના માધ્યમથી ગૃહની અંદર પસાર કરવા માટેનો પ્રયાસ કરશે। જી નિકુંજ, આભાર આપનો। એટલે આ 3 દિવસનું જે ચોમાસુ સત્ર મળવાનું છે એમાં તમામ ધારાસભ્યો છે એ રજૂઆતો પણ કરવાના છે।